ચોમાસાની ઋતુ ચાલુ થતાની સાથે વરસાદને લીધે અનેક જૂની બિલ્ડિંગો પડ્યા હોવાના સમાચાર સામે આવતા હોય છે, પરંતુ હાલ એક સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની છત તૂટી પડવાને લીધે એક વ્યક્તિનું મોત થયું છે અને 5 લોકો ઘાયલ થયા છે। શું છે સમગ્ર ઘટના, જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત। દિલ્હીમાં ગુરુવારના મોડી રાતથી જ વરસાદનો મારો સતત ચાલુ રહ્યો હતો। અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થયા હતા, તો અનેક વિસ્તારોમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયું હતું। આવામાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી ટર્મિનલ્સ 1ની છત તૂટી પડવાને લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 5 વ્યક્તિઓ હજી ઘાયલ છે। એનડીઆરએફ દ્વારા હજી બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે કે જેમાં અનેક ગાડીઓને નુકસાન થયા છે અને અનેક ગાડીઓની અંદર હજી પણ લોકો હોવાની શંકા છે। વધારેમાં દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે આ છત સિવાય એક સપોર્ટ બીમ પણ તૂટ્યો છે, જેને લીધે પાર્કિંગમાં ઊભેલી ગાડીઓને પણ નુકસાન થયું છે અને તેની અંદર કોઈ લોકો હતા કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પરિસ્થિતિને લઈને હું ખૂબ જ દુઃખ અનુભવું છું અને સતત વ્યક્તિગત રીતે હું આ પરિસ્થિતિમાં કાર્યવાહી કરી રહ્યો છું। દિલ્હી ઇન્ટરનેશનલ ઇન્દિરા ગાંધી ટર્મિનલ્સ 1ની છત પડવાને લીધે અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જેમાં 28 જેટલી ફ્લાઇટો ઇન્ટરનેશનલ હતી તે રદ કરવામાં આવી છે, જેને લઈને હાલ તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાની અંદર ઘાયલ લોકોને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા હજી પણ તપાસ કરવામાં આવી રહી છે અને શંકા છે કે હજી પણ આ મોતનો આંકડો વધી શકે છે। હાલ સુધીમાં બસ એટલું જ। આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ